રાજકોટ ભાવનગર હાઈવે પર વિઠ્ઠલ વાવ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સરકારી અધિકારી અને ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું. ભાવનગરથી સરકારી કામ પૂર્ણ કરીને રાજકોટ પરત ફરી રહેલા અધિકારી અને ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર યાંત્રિક વિભાગના મૃતક અધિકારીનું નામ સીસી પટેલ તથા ડ્રાઈવરનું નામ જાવેદ પઢિયાર જણાવવામાં આવ્યું છે. તેમજ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલ વિઠ્ઠલ વાવ નજીક ગત રાત્રિના સરકારી બોલેરો કાર છે કોઈ કારણોસર પલટી મારી ગઈ હતી અને જેને લીધે તે કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. વધુમાં મળતી વિગત પ્રમાણે જે આરએનબીના અધિકારી સીસી પટેલ અને જાવેદ પઢિયાર નામના જે બંને કર્મચારીઓના મોત નીપજ્યા હતા. આ અંગે પોલીસે નોંધ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રવિ મોટવાણી, દૂરદર્શન ન્યૂઝ, રાજકોટ.